ડભોઈના ભીલાપુર પાસે ડાયવર્ઝન માર્ગ ઠેર ઠેર ધોવાઈ જવાની સાથે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। ભીલાપુર પાસે નિર્માણ પામી રહેલા રેલવે ગરનાળાની બાજુમાં અપાયેલા ડાયવર્ઝન પર ભૂવો પડવાને કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર છે। સતત વરસાદ અને પૂરના પાણીના કારણે 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। છેલ્લા 5-6 દિવસથી આ સમસ્યા સર્જાઈ હોય છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરાતા લોકો પરેશાન છે। અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે। ભીલાપુર રેલવે સ્ટેશનનું ગરનાળું બનતું હોય એનો ડાયવર્ઝનનો રસ્તો અહીંયાથી અમારે ત્યાં પસાર થાય એની અંદર 50 થી 60 ફૂટ ખાડો થઈ ગયો છે। વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાણ થઈને અહીંયા ખૂબ જ અવરજવર માટે તકલીફ પડે છે। ડાયવર્ઝનનું ધોવાણ એટલું બધું હદે છે કે અહીંયાથી સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી। ગામેથી અમે 40 થી 50 છોકરા અહીંયા આવ્યા છે અને ભીલાપુર જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડભોઈ જવા માટે, એ વરસાદના કારણે 40 થી 50 ફૂટ જેવું ખોદાણ થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે। આ રસ્તો પગદળથી પણ જવાય એવો નથી કે 4 વ્હીલર કે 2 વ્હીલરથી